નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. જોઈ પ્રવૃત્તિ પાઠ્યપુસ્તકની અંદર 6 નંબરના પાના પર આપી છે. એની આકૃતિ પણ તમને બતાવી હશે. વિદ્યાર્થી મિત્રો, એક નાનકડી સૂચના, હું જે પણ હમણાં તમને લોકોને કરાવું ને અહીંયા વિડીયોની અંદર, તે તમારે વિડીયો પતે ને ત્યારે પાઠ્યપુસ્તકની અંદર એટલી વસ્તુ વાંચી કાઢવાની. ખ્યાલ આવે હું તમને શું કહેવા માંગુ એમાં? ચાલો તો હવે શરૂ કરીએ. લાસ્ટમાં આપણે એવું જોઈએ કે છોડની વૃદ્ધિ માટે ખાતર જરૂરી છે. કુદરતી ખાતર વિશે મેં તમને સમજાવી દીધું. હવે આપણે કોની ચર્ચા કરવાના? કૃત્રિમ ખાતર વિશે. તો વિદ્યાર્થી મિત્રો, જે કૃત્રિમ ખાતર છે એ કૃત્રિમ ખાતર કુદરતી ખાતરથી કઈ રીતે અલગ પડે? મનમાં તો પ્રશ્ન થાય કે વિજ્ઞાન ભણી એટલે પ્રશ્ન તો થવાના છે કે સર આપણે ગ્લાસમાં ખાતર નાખ્યા તો એવું કેમ કે કૃત્રિમ ખાતર વાળા છોડમાં જ વૃદ્ધિ વધારે થઈ, કુદરતી વાળામાં વૃદ્ધિ કેમ ઓછી થઈ? તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાત કે આ જે કૃત્રિમ ખાતર છે ને એ પોષક દ્રવ્યથી ભરપૂર છે. કૃત્રિમ ખાતર શું? પોષક દ્રવ્યથી ભરપૂર છે. હવે પ્રશ્ન થશે પોષક દ્રવ્ય એટલે શું? તો આપણા શરીરને કેમ કેલ્શિયમ જરૂરી હોય? જેમ કે આપણા હાડકાં દુખે તો ડોક્ટર કે આપણને કેલ્શિયમની દવા આપે, અથવા તો કેળા બનાના ખાવા પડે કે જેનાથી આપણા હાડકાં ઓછા દુખે, કેલ્શિયમ આપણા શરીરમાં જળવાઈ રહે. એક્ઝેક્ટલી એ જ રીતે છોડ માટે કયા પોષક દ્રવ્ય જરૂર છે ખબર? વિદ્યાર્થી એના માટે પી. પી એટલે શું? ફોસ્ફરસ. ચોથો પાઠ હું સમજાવીશ ને ત્યારે હું તમને આ બધા વિશે ખ્યાલ સમજાવીશ. એટલે હમણાં તમે ખાલી એટલું માની લો ને છે જ પી એટલે શું છે? ફોસ્ફરસ. ત્યાર પછી એન. એન એટલે તમે જાણતા હશો. એન એટલે શું? નાઇટ્રોજન. કે એટલે શું? પોટેશિયમ. વિદ્યાર્થી તો આ બધા છે ને તત્વ છે ને તમને ના પણ ખ્યાલ હોય તો પણ યાદ કરો. પેલું માર્ચ મહિનામાં હોમવર્ક મોકલાવતા હતા, એ હોમવર્કની અંદર મેં તમને આ બધી સંજ્ઞા બતાવી દીધી કે આ બધી સંજ્ઞા 3 વાર લખીને મોઢે કરવાની હતી. યાદ આવે વિદ્યાર્થી મિત્રો? એટલે આ 3 પોષક દ્રવ્યો કોની અંદર હોય? ખાતરની અંદર. કૃત્રિમ ખાતર. જરૂરી નથી કે આ 3, બીજા પણ આવી શકે, પણ આ પોષક દ્રવ્ય જે છે ને વિદ્યાર્થી મિત્રો, એના મદદથી એક ખાતર પોષક દ્રવ્યોનું ભરપૂર હોય અને એનો ફાયદો કોને થાય? પાકને થાય. ખ્યાલ આવ્યો આટલામાં તમને લોકોને? બીજું, આ કૃત્રિમ ખાતર છે ને તેને કારખાનામાં બનાવવું. ખ્યાલ હોય તો કુદરતી ખાતર મેં તમને અહીંયા ખાડો પાડીને કીધેલું કે અંદર કૃષિજન્ય કચરો નાખે અને ખેડૂત બનાવે. ત્યારે કૃત્રિમ ખાતર ક્યાં બનાવવામાં આવે? કારખાનામાં બનાવે. બરાબર? એટલે આ વસ્તુથી કુદરતી ખાતર કૃત્રિમ ખાતર કરતા અલગ પડે. કઈ વસ્તુ? તો ભાઈ પહેલી કે પોષક દ્રવ્ય કૃત્રિમ ખાતરમાં વધારે છે, ને બીજી કૃત્રિમ ખાતરને ક્યાં બનાવવામાં આવે? કારખાનાની. ત્રીજું વિદ્યાર્થી, જમીનની અંદર શું હોય ખબર? કે તમે કૃત્રિમ ખાતરનો ઉપયોગ જો વધારે પ્રમાણમાં કરો ને તો તમારી જમીન છે ને, જેની ફળદ્રુપતા છે તે લાંબા સમયના અંતે શું થઈ જશે ખબર? ઓછી થઈ જશે. જ્યારે તમે કુદરતી ખાતર વાપરશો ને, કુદરતી ખાતર, તો કુદરતી ખાતરના લીધે તમારી જમીનની ફળદ્રુપતા ઓછી નથી થવાની, પણ એ ફળદ્રુપતામાં શું થશે? વધારો થશે. વિદ્યાર્થી મિત્રો, એક હજુ ત્રીજા પ્રકારનું પણ ખાતર આવે છે. તમને ખ્યાલ છે કે ખાડો ખોદવામાં આવે ને એની અંદર થોડા અળસિયા નાખવામાં આવે ને અળસિયા ઉપર નીચે કરે અને જમીનને પોચી બનાવી, સેન્દ્રિય પદાર્થ વાળી વાત કરે. એટલે ત્રીજું એક ખાતર આવે. કયું ખાતર? વર્મી કમ્પોસ્ટ ખાતર. કયું ખાતર વિદ્યાર્થી મિત્રો? વર્મી કમ્પોસ્ટ ખાતર. જેમાં વર્મી, આ વર્મી એનો મતલબ શું થાય? અળસિયા. બરાબર? એટલે અળસિયા દ્વારા કમ્પોસ્ટ અંગ્રેજી શબ્દ છે, બનાવવું. એટલે અળસિયા દ્વારા બનતું ખાતર એટલે કયું? વર્મી કમ્પોસ્ટ. આ પણ કુદરતી ખાતર છે. બરાબર છે? ચાલો પાછી આપણી ચર્ચા સ્ટાર્ટ કરીએ. એટલે કુદરતી ખાતરથી જમીનની ફળદ્રુપતા ઓછી ના થાય, ઉલટે જમીનની ફળદ્રુપતામાં શું થાય? વધારે. બીજું, માની લો વિદ્યાર્થી મિત્રો કે આ મારું ખેતર છે, આ ખેતરની અંદર મેં કૃત્રિમ ખાતર નાખ્યું છે. મેં શું નાખ્યું છે ખેતરની અંદર? કૃત્રિમ ખાતર. અને વરસાદ પડ્યો તો હવે વરસાદના પાણી સાથે આ ખાતર શું થઈ જશે? મિક્સ થઈ જશે અને એ ખાતરવાળું પાણી આગળ જશે. તો આગળ જશે એટલે શું થશે ખબર વિદ્યાર્થી મિત્રો? કે એ આગળ જઈને બીજી જમીન પર લાગશે એ પાણી ખાતરવાળું, અને એ બીજી જમીન પણ શું થશે? એમાં પ્રદૂષિત થઈ જશે.
એટલે પેલું પાણી પડ્યું એટલે પાણી જે વરસાદનું ચોખ્ખું પાણી હતું તે પણ ખાતરના લીધે કેવું થઈ ગયું, દૂષિત થઈ ગયું અને આગળ ગયું એટલે એ જગ્યા ઉપર જો કે તો પાકને બરાબર રીતે પોષક દ્રવ્ય મળશે, પણ આગળ ગયું એટલે જે જમીન છે એ જમીનના પણ જે પોષક દ્રવ્ય એ આગળ ગયું એટલે જમીનના પોષક દ્રવ્ય પ્રમાણમાં ઓછા કરશે, એને નુકસાન કરશે. ઇન શોર્ટલી ભૂમિનું પણ પ્રદૂષણ થશે. ખ્યાલ આવે શું કહેવા માંગુ તેનું? એટલે ખેડૂત લોકો શું કરે ખબર? કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરે ને, બરાબર? તો પછી કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરીને પાક ઉગાડી દીધો, પછી થોડોક સમય માટે ખેતરને ખાલી દેવાનું ને વળી પાછો શું કરે? એ કૃત્રિમ ખાતરનો ઉપયોગ. સમજ પડી? કુદરતી ખાતરમાં એવું કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. વળી પાછું કુદરતી ખાતરની મદદથી જમીનનું બંધારણ આવે, જમીનનું બંધારણ તેમાં પણ સુધારો થાય. જમીનનું બંધારણ, ભૂમિના સ્તર યાદ કરો, 7મું ધોરણ, બરાબર? એટલે જમીનનું બંધારણ એટલે શું? કે જે ભૂમિ છે, જમીન છે, બરાબર, એ જેવી છે એવી જ રહેવા દેશે, પણ એની અંદર પણ એના બંધારણમાં શું કરશે? સુધારો કરશે. એટલે આ કુદરતી ખાતરનો ફાયદો છે. સમજ પડી? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ થોડા કૃત્રિમ ખાતરના નામ જે આપણને પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલા છે. તો પહેલું નામ જે છે કૃત્રિમ ખાતરનું, એ નામ છે NPK. હવે આના વિશે મેં તમને આગળ જ સમજાવ્યું છે કે N એટલે શું? નાઇટ્રોજન. P એટલે શું? ફોસ્ફરસ. અને K એટલે શું? પોટેશિયમ. આને ઓલરેડી તમને હોમવર્કની અંદર 3 વખત લખવામાં મોકલી ચૂકેલો છો, એટલે તમને આના વિશે ખ્યાલ જ હશે. આ આપણું પહેલું કૃત્રિમ ખાતર જે પાઠ્યપુસ્તકમાં પેલું છે. બીજું ખાતર છે એ ખાતરનું નામ છે સુપર ફોસ્ફેટ. આ બધા કયા ખાતર છે વિદ્યાર્થી મિત્રો? કૃત્રિમ ખાતર છે. અને એનો ગેરફાયદો મેં તમને સમજાવ્યો છે કે એનાથી શું ગેરફાયદો થાય છે? જમીનનું બંધારણ બગડે છે. બીજું શું થાય છે? એ ખાતર નાખેલું જમીન છે એના ઉપર વરસાદ પડ્યો તો જળનું પ્રદૂષણ થશે, આગળ જશે એટલે ભૂમિનું પ્રદૂષણ થશે. એટલે એક સુપર ફોસ્ફેટ, બરાબર. બીજું જે ખાતર છે એનું નામ છે એમોનિયમ ફોસ્ફેટ. બીજા ખાતરનું નામ શું છે? એમોનિયમ ફોસ્ફેટ. ચોથા ખાતરનું નામ છે યુરિયા. આ આપણને આપવામાં આવેલ પાઠ્યપુસ્તકની અંદર કૃત્રિમ ખાતર છે. હવે કૃત્રિમ ખાતરથી બીજો શું ગેરફાયદો થાય ને એની ચર્ચા કરીએ. એક શબ્દ તમને ચોપડીમાં આપેલો છે, જલ સંગ્રહ ક્ષમતા. 2 ગેરફાયદા આપણે જોઈ ગયા. કોના? કૃત્રિમ ખાતરના. તે મેં તમને ઓલરેડી ચર્ચા કરી ચૂક્યો છું. 2. હવે ત્રીજું, જલ એટલે શું? તો આપણને બધાને ખબર જ છે, જલ એટલે પાણી. સંગ્રહ એટલે શું? ભેગું કરવું. ને ક્ષમતા એટલે શું? કે કેટલી કેપેસિટીની અંદર પાણીને સંગ્રહ કરી રાખે છે. કોની અંદર? ભૂમિની અંદર. ભૂમિ એટલે શું? જમીન. કે જમીનની અંદર પાણીને કેટલો સંગ્રહ કરી રાખે છે. જો કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરીએ તો આ જમીનની અંદર જે પાણીને ભેગું રાખવાની ક્ષમતા છે ને તેમાં પણ શું થાય? ઘટાડો થાય. અને બીજું, પોષક દ્રવ્ય તો પાકને મળશે, પણ એ કેટલા સમય માટે? ખૂબ જ ટૂંકા સમય માટે. ત્યારે આપણે કુદરતી ખાતરનો ઉપયોગ કરીશું તો જલ સંગ્રહ ક્ષમતા જે છે તેમાં શું થશે? વધારો થશે. અને પોષક દ્રવ્ય છે તેનામાં પણ શું થશે? વધારો થશે. આટલામાં ખ્યાલ આવી ગયો? ફ્લો ચાર્ટની અંદર 3જા નંબરનો ટોપિક આપણે હાલમાં શીખતા છે. આટલું ક્લિયર? હવે આપણે આગળ જઈએ. વિદ્યાર્થી મિત્રો, એટલે ખેડૂત શું કરે? પોતાનો, હવે ધારો કે આ મારું ખેતર છે ને આ મારી જમીન, તો હું આ ખેતરની અંદર કયું ખાતર વાપરવાને આગ્રહ રાખીશ? તો કે ભાઈ કુદરતી ખાતર. કે એનાથી શું થશે? કુદરતી ખાતરથી જે જમીનની જળ સંગ્રહ ક્ષમતા છે, બંધારણ છે, પોષક દ્રવ્ય છે તેમાં શું થશે? વધારો થશે. હવે પોષક દ્રવ્યને વધારવા માટેનો એક બીજો પણ રસ્તો છે. આ નામ તમે સાંભળ્યું હશે, પાકની ફેરબદલી. શું નામ છે? પાકની ફેરબદલી. હું તમને એક ઉદાહરણ આપું એટલે એના પરથી તમને ખ્યાલ આવી જશે. ઉત્તર ભારત, એની આપણે થોડીક ઉદાહરણ લઈએ આ વસ્તુ સમજવા કે ઉત્તર ભારતની અંદર એક ઋતુમાં ત્યાંના ખેડૂતો કયો પાક ઉગાડે ખબર તમને લોકોને વિદ્યાર્થી મિત્રો? એક ઋતુમાં એ લોકો ત્યાં કઠોળનો પાક ઉગાડે, એક ઋતુ. અને તરત બીજી ઋતુની અંદર એ લોકો ત્યાં કયો પાક ઉગાડે છે? તો કે
ઘઉંનો પાક ઉગાડે છે. કયો પાક ઉગાડે છે? ઘઉં. એટલે શું કર્યું? પાકની ફેરબદલી એટલે ખબર પડે અને આ ઉદાહરણ પરથી ખ્યાલ આવે કે એકનો એક પાક ખેતરમાં નથી લેતા. શું કરે છે? એક પાક લીધો પછી તરત જ એને શું કરી નાખે છે? આ જો અહીંયા લખેલું છે. શું કરે છે? બદલી નાખે છે. એટલે શું? એક ઋતુમાં કઠોળ, એક ઋતુમાં ઘઉં. આમ કરીએ ને એટલે ઉત્તર ભારતમાં જે આ પ્રોસેસ કરે પાકની ફેરબદલીની, એનાથી જમીનની અંદર નાઇટ્રોજનના પ્રમાણમાં વધારો થાય. કોના પ્રમાણમાં વધારો થાય? નાઇટ્રોજનના. અહીંયાથી મારે જો પ્રશ્ન પૂછવો હોય તો હું પૂછી શકું કે જમીનની અંદર નાઇટ્રોજનના પ્રમાણમાં વધારો કેવી રીતે કરી શકાય? તો પાકની ફેરબદલી. એક પાકને એક વખત લેવાનો નથી, એક પાકને બીજી વખત શું કરવાનું છે? આપણે એક પાક લીધો ત્યાર પછી બીજો પાક, એ રીતે પાકની ફેરબદલી કરવાની ને એક ઋતુમાં કઠોળ, બીજી ઋતુમાં ઘઉં. કામ કરીશું તો જમીનની અંદર કોના પ્રમાણમાં વધારો થશે? નાઇટ્રોજન. હવે યાદ કરો એક વર્ષ પહેલાની વાત, આપણે એવું કઈ જોયું, શીંબી કુળની વનસ્પતિ ને એની અંદર શું હોય? એની મૂળ ગંડિકાની અંદર શું હોય? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. અને રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા શું કરે છે? જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરે. યાદ આવે એક વર્ષ પહેલાની વસ્તુ? એટલે વિદ્યાર્થી મિત્રો, જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કેટલી રીતે થશે? બે રીતે. એક આ પ્રોસેસથી અને બીજું કયું? શીંબી કુળની વનસ્પતિ હોય તો તેની મૂળ ગંડિકાની અંદર શું રહેશે? નાઇટ્રોજન રહેશે. કોના કારણે? રાઇઝોબિયમ બેક્ટેરિયાને કારણે. યાદ કરો, મેં તમને બતાવેલી પણ તે શીંબી કુળની વનસ્પતિની મૂળ ગંડિકા વર્ગખંડની અંદર. યાદ છે તમને 7મા ધોરણમાં? ખ્યાલ આવ્યો આટલામાં? શું શીખ્યા આપણે વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લેક્ચરમાં? કઈ નહીં. કૃત્રિમ ખાતર કુદરતી ખાતરથી અલગ કેવી રીતે બને છે? તો પેલું એક કારખાનાની અંદર બને છે, યાદ આવે? બીજું એનાથી શું થાય છે? જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. ત્રીજું જલ પ્રદૂષણ થાય છે. ચોથું ભૂમિનું પ્રદૂષણ થાય છે. પાંચમું જમીનનું બંધારણ બગડે છે. અને છઠ્ઠું જે જલ સંગ્રહ ક્ષમતા છે તેમાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. આ કોના ગેરફાયદા? કૃત્રિમ ખાતરના. કુદરતી ખાતર શું? એના કરતા આખું અલગ. અને એ જમીન માટે, પાક માટે કેવું છે? ખૂબ જ ફાયદાકારક છે. સમજ પડી આટલી વસ્તુમાં? હવે આગલા વિડિયો લેક્ચરમાં આપણે શું શીખીશું? મોસ્ટ આઈએમપી ટોપિક, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચેનો તફાવત. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ લાસ્ટમાં સ્ટે હોમ એન્ડ સ્ટે સેફ.